હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે માતાજીના મઢમાંથી ચોરી કરનાર શખ્સને ગામ લોકોએ ઝડપી લીધો છે અને આ જે શખ્સ છે તેને હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે જ ફરાડિયા પરિવારનો માતાજીનો મઠ આવેલો છે। માતાજીના મઠમાં 10 જેટલા ચાંદીના છત્તર હતા। તે મૂડી તાલુકાના આંબેડી ગામનો શખ્સ આજે મંદિરમાં પ્રવેશ કરીને 10માંથી 7 છત્તર ચાંદીના જે છે એ ચોરી ગયો હોવાની જાણ ગામ લોકોને થઈ હતી। ગામ લોકોએ પૂછપરછ કરી આજુબાજુના લોકોની અને પછી ખબર પડી કે આ ચાંદીના છત્તર જે છે એ આંબેડી ગામનો એક યુવાન ચોરી ગયો છે ને એ જ ગામના સુંદરી ભવાની ગામના આમ તો આંબેડી અને સુંદરી ભવાની ગામ નજીક છે એટલે ત્યાં આગળ ગયા નહીં। જે શખ્સ છે તેને પકડ્યો, તપાસ કરી તો તેની પાસેથી જે કંઈ ચોરી મંદિરમાંથી થઈ હતી ચાંદીના છત્તરની તો એ તેની પાસેથી જ નીકળ્યા એટલે એને સુંદરી ભવાની ગામે લઈ આવવામાં આવ્યો હતો અને આ બનાવની જાણ જે છે તે હળવદ પોલીસને પણ કરવામાં આવી હતી। એટલે ચોરી કરનાર જે શખ્સ છે તેને હળવદ પોલીસને સોંપવામાં આવ્યો છે। તેની સાથે મિત્રો આ તો ગામ લોકોની જાગૃતતા, તેની સાથે જે કંઈ મઠની આજુબાજુમાં જે લોકો રહે છે એની જાગૃતતાના કારણે મઠમાંથી ચોરી થઈ ગણતરીની મિનિટોમાં ચોર પકડાઈ ગયો। એની પાસે જે ચોરી કરીને લઈ ગયો તો ચાંદીના છત્તર એ પણ કબજે લીધા। એટલે આવી જો જાગૃતતા દરેક ગામમાં કે સિટીમાં આપણે હળવદમાં પણ જો રાખીએ તો હળવદમાં જે કંઈ ચોરીના બનાવોની છે મિત્રો એમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે। અગાઉ પણ આપણે વાત થઈ હતી પોલીસ બધી જગ્યાએ નથી પહોંચી વળવાની, પરંતુ એની મદદ લેવી જરૂરી છે, પરંતુ થોડીક આપણે પણ જે છે એ સતર્કતા રાખવી જરૂરી છે। કારણ કે હમણાંથી ચોરીના બનાવો જે છે તે હળવદમાં પણ વધી રહ્યા છે। જો કે 2-3 દિવસથી શાંતિ છે। આજે આ સુંદરી ભવાની ગામે બન્યો છે ચોરીનો બનાવ। ગઈકાલે સરંબડા ગામે પણ 200 ફૂટ કેબલ ચોરી ગયા હોવાનો પણ બનાવ જે છે તે સામે આવ્યો હતો। આ સુંદરી ભવાની જે ફરાડિયા પરિવારનો માતાજીનો મઠ છે એના મઠમાં જુદા જુદા જે શ્રદ્ધાળુઓ છે તેઓએ ચાંદીના માતાજીને છત્તર ચડાયા હોય ને મઠમાં જતા 10 છત્તર હતા, એમાંથી 7 જે છે એ આંબેડીનો યુવાન જે છે એ ચોરી ગયો હતો। ચોરી કરી ગયા બાદ મઠમાં જ્યારે ખબર પડી અને ગામ લોકો એને જે જાગૃત યુવાનો છે તેઓએ બધાએ તપાસ કરી તો કે આંબેડીનો શખ્સ લઈ ગયો તો એની તપાસ કરી, એને સુંદરી ભવાની લઈ આવ્યા અને એની પાસેથી જ છે આ 7 છત્તર મળી આવ્યા છે ચાંદીના। એટલે હાલ આ બનાવની જાણ પોલીસને કરાઈ છે અને જે આરોપી તમને જે દેખાઈ રહ્યો છે આ વિડીયોમાં પણ મિત્રો તમે જોયો જે શખ્સને એને હળવદ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। એટલે પોલીસ તપાસ કરશે। આ શખ્સ છે સુંદરી ભવાની ગામે તો મંદિરમાં હાથ ફેરો કર્યો હતો અને એમાં પકડી ગયો છે, પરંતુ અગાઉ ક્યાં ચોરીના જે કંઈ બનાવો છે એને અંજામ આપ્યો છે। હવે પોલીસ તપાસ કરશે, ત્યાર પછી ખબર પડશે।